સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે તુવેર ટોઠા। એના માટે આપણે 250 ગ્રામ જેટલી તુવેર લઈ લીધી છે, બાફી લીધી છે, અને લીલી ડુંગળી લઈ લીધી છે, લસણ, મરચાં અને એને ક્રશ કરી લીધા છે, લાલ મરચાં લીધા છે અને થોડી આંબલી લઈ લીધી છે। તો આપણે એને તુવેર ટોઠા બનાવીશું। વઘાર માટે આપણે તેલ લઈ લઈશું। 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લીધું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરી દઈશું। રહી થઈ ગઈ છે એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું। ચપટી હિંગ એડ કરી દઈશું। મેથી પાવડર એડ કરી દઈશું થોડો। પછી આપણે સૂકા મરચાં અને તમાલપત્ર જે લીધા છે એ એડ કરી દઈશું। જે આપણે લાલ મરચાં અને લસણ જે ક્રશ કરીને રાખ્યું છે એને એડ કરી દઈશું। મરચાં અને લસણને થોડીક વાર એને ચડવા દઈશું આપણે। લસણ ને મરચાં ચડી ગયા છે। હવે આપણે જે લીલી ડુંગળી લીધી છે એને એડ કરી દઈશું। થોડી વાર આપણે ડુંગળીને ચડવા દઈશું 2 થી 3 મિનિટ સુધી। હવે આપણે મસાલો કરી દઈશું। હળદર લઈ લીધી છે, ધાણા જીરું પાવડર છે, લાલ મરચું પાવડર છે। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લીધું છે। ગરમ મસાલો એડ કરી દઈએ છીએ। બધું મિક્સ કરી દઈને થોડી વાર માટે ચડવા દઈશું આપણે। મસાલો બી બધો શેકાઈ જાય બરોબર। જોઈ શકો છો આપણે ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગી ગયું છે। જોઈ શકો છો આપણી ડુંગળી બધી ચડી ગઈ છે। હવે આપણે જે તુવેરો બાફીને રાખી છે એ એડ કરી દઈશું। હવે બધું બરોબર મિક્સ કરી લઈશું એટલે જે મસાલો હોય અને એ બધું તુવેરોમાં મિક્સ થઈ જાય।
એટલે જે મસાલો હોય અને એ બધું તુવેરોમાં મિક્સ થઈ જાય. જે આપણે આમલીનું પાણી જે બનાવી હતી પલાળી હતી એ આમલી એડ કરી દઈશું. આમલીને મિક્સ કરી લઈશું. આપણે થોડી ગ્રેવી કરવા માટે થોડું પાણી એડ કર્યું છે, અડધો ગ્લાસ જેટલું. આપણે આમલી એડ કરી છે એટલે થોડો ગોળ એડ કરીશું. ગોળ તમે ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અમે થોડું ગળચટું ખાઈએ છીએ એટલે અમે ગોળ એડ કર્યો છે. તમારે જો ના ખાતા હોય ગળ્યું તો તમે સ્કીપ બી કરી શકો છો. બધું વસ્તુને મિક્સ કરી દઈશું. થોડું ગ્રેવીને ચડવા દઈશું થોડી વાર એટલે આપણો રસો થોડો વ્યવસ્થિત થઈ જાય. જોઈ શકો છો આપણી તુવેર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લઈશું. જોઈ શકો છો આપણા તુવેર ટોઠા તૈયાર થઈ ગયા છે અને બ્રેડ, પરોઠા કે બાજરીના રોટલા સાથે તમે સર્વ કરી શકો છો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.